મોમાઈ માતાજી મોરાગઢનો ઇતિહાસ. મોરાગઢ સ્થિત મોમાઈ માતાજી મંદિરનો પ્રાચીન ઇતિહાસ. મહિમાની ચમત્કાર. મોમાઈ મોરા અથવા મોમાઈ મોરા ગામ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે. તે તાલુકા મથક રાપરથી 41 કિમી દૂર અને જિલ્લા મથક ભુજથી 175 કિમી દૂર આવેલું છે. તેમજ ત્યાંથી ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિ જોવા જવા માટે પણ ટૂંકો રસ્તો છે. ગામનું નામ દેવી મોમાઈના મંદિર પરથી પડ્યું છે, જેનું મુખ્ય મંદિર ગામમાં આવેલું છે અને કચ્છના તીર્થ સ્થળોમાંનું એક છે, જ્યાં નવરાત્રિમાં મેળો ભરાય છે. મંદિરમાં જમવા અને રાત્રિ રોકાણ કરી શકાય તે માટેની વ્યવસ્થા પણ છે. બહુ જ સરસ ધાર્મિક સ્થળ છે. 2025થી 2026માં નવું મંદિર બનવાની કામગીરી ચાલુ છે. ફેમિલી સાથે માતાના દર્શન કરો. રાપર તાલુકા મથકથી 41 કિમીના અંતરે આવેલી મોમાઈ મોરા જાગીર, જેનો આગવો ઇતિહાસ છે. મોમાઈ મોરા જાગીરના ગાદીપતિ મહંત ગંગાગીરી બાપુ મહામાયા મોમાઈ માતાજી વિશે જણાવે છે કે દેવી ભાગવતના બીજા સ્કંદમાં મહામાયાનો ઉલ્લેખ જોવા મળે છે. વિશેષ બાપુ જણાવે છે કે મધુ અને કેટબ નામના રાક્ષસોએ મહામાયાની સ્તુતિ કરીને પ્રસન્ન કર્યા. ત્યારે મહામાયા પ્રસન્ન થયા અને કીધું, માંગ. ત્યારે એ રાક્ષસોએ માંગ્યું કે અમે પરિપૂર્ણ રહીએ, અમે ક્યારેય મરીએ નહીં. ત્યારે માએ કીધું કે મારા પર મોહિત થશો ત્યારે મરશો, બાકી તમને કોઈ મારી નહીં શકે. એટલે બંને રાક્ષસો પાતાળમાં ગયા અને ત્રાસ વર્તાવ્યો. બ્રહ્માજીને સંધ્યાની વંદના કરવા ન દે કે ન તો યજ્ઞ કરવા દે. એટલે બ્રહ્મા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને કીધું. એટલે ભગવાને મહામાયાનું સ્મરણ કર્યું. એટલે કમળના ફૂલમાંથી પ્રગટ થયા અને આખી વાત કરી. એટલે કહ્યું કે યુદ્ધ શરૂ કરો અને મધુકેટબનો વધ જર ન હોય ત્યાં કરવાનો. એટલે જાગ વધારીને મોટી કરી અને સુદર્શન ચક્રથી વધ કરો. ત્યારે મહામાયા પ્રગટ થયા. એ જ મોમાઈ માતાજી કહેવાય છે. વિરાટ નગરીમાં પાંડવો આવ્યા ત્યારે મહામાયાને શરણે ગયા. એ સ્થળ એટલે મોમાઈ મોર. માર્કંડ પુરાણમાં મહામાયા તરીકે ઉલ્લેખ જોવા મળે છે. મંદિરના પ્રાંગણમાં મધુકેટબનો પાળિયો આવેલો છે. આ પાળિયો બાબતે મહંત ગંગાગીરી બાપુ જણાવે છે કે દર વર્ષે નવરાત્રિમાં દશેરાના દિવસે માતાજીને કરોઠું નૈવેદ્ય ચડાવવામાં આવે. ત્યારબાદ ભુવાજી ધૂણતા આ પરંપરા બાપુએ વિક્રમ સંવત 2025માં નજરે નિહાળી છે. આદિશક્તિ મહામાયા મોમાઈ માતાજીને 18 વર્ણના લોકો કુળદેવી તરીકે પૂજન કરે છે. એવી લોકવાયકા છે કે સિંધુમાંથી ક્ષત્રિયો રણ માર્ગે ચાલ્યા આવતા હતા, ત્યારે રણમાં પાણી ખલાસ થઈ જતા મોમાઈ માતાજી ઊંટની સવારી કરીને દેવીસર તળાવમાંથી પાણી ભરીને તેમની વહારે ગયા અને જાડેજાઓને નિશાની આપેલી કે ટેકરા ઉપર નારિયેળની ચુંદડી ફળ હોય તો માનજો કે હું મહામાયા મોમાઈ માતાજી છું અને એક ત્રસરડી તલાવડી ખોદાવજો. એટલે નિશાન નીકળતા તમને મોમાઈ માતાજીનું પૂજન કર્યું અને તલાવડી ખોદાવી, જે આજે પણ મોજૂદ છે. આવેલા તળાવમાં પાંડવોમાં ભીમસેને બિલેશ્વર મહાદેવની સ્થાપના કરી. મોમાઈ મોરા જાગીરમાં હરિહરનો સાદ બે ટાઈમ પડે છે. જાગીરની ગૌશાળાનું નિર્માણ ભાસ્કર મુનિએ કરેલું. ત્યારે ગૌશાળામાં 850 ગાય છે. ગાયનું દૂધ કેવી ઘી વેચી શકાતું નથી. મોમાઈ માતાજીનું વર્તમાનમાં બની રહેલું મંદિર 14મી વખત બની રહ્યું છે. આ અગાઉ 13 વખત અલગ અલગ સમયે જીર્ણોદ્ધાર થયેલ છે. વર્તમાનમાં કરોડોના ખર્ચા બંસી પહાડપુર પથ્થરોમાંથી મોમાઈ માતાજીનું મંદિર ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. આગામી સમયમાં એક ભોજનાલય, આરામગૃહ અને શોપિંગ કોમ્પ્લેક્સો, ટેકરીવાળા મોમાઈ માતાજીનું મંદિર વગેરે બનાવવામાં આવશે. મંદિરના પ્રાંગણમાં વૃદ્ધ મા અને તેમના દીકરાની સમાધિ તેમજ અન્ય 152 સંન્યાસીની સમાધિ આવેલી છે. મોમાઈ મોરા જાગીરમાં અનેક સાધુ સંતો, ભુવાજી વગેરે થઈ ગયા, જેમાં 7-8 પેઢી સુધી આસરિયા આહિર ભુવાજી થઈ ગયા, જેમાં 7મી પેઢીએ ભીમાબાપા હતા. મહંતોમાં ભારતી બાપુ, કારા બાપુ, નર્મદાગીરી બાપુ, જગદીશગીરી બાપુ. વર્તમાનમાં મહંત ગંગાગીરી બાપુ છેલ્લા 25 વર્ષથી પૂજા કરી રહ્યા છે. શુભમગીરી બાપુ સંચાલન કરે છે.
મોમાઈ મોરામાં હાલાણીઓનું રાજ હતું. આજે તેમના નામની હાલાણી વાવ આવેલી છે. હિન્દુ મહિનાની અષાઢના અમાવસ્યા પર ભક્તો કરીને દશામાના વ્રતની શરૂઆત કરે છે. ભક્તો હિન્દુ દેવ ગણેશની મૂર્તિ સાથે દેવી દશામાની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરે છે. જે ભક્તો આ વ્રત ધારણ કરે છે તેઓ પ્રથમ દિવસે તેમના જમણા હાથ પર 10 ગાંઠોનો દોરો પહેરે છે અને દિવસમાં એકવાર જમે છે. દશામાનું પૂજન ગુજરાતમાં દરેક ખૂણે ઘરોઘર થાય છે. એમાંથી એક મીનાવાડા ધામની મંદિરની જ્યોત પણ અહીં મોરાગઢ મોમાઈ મોરાથી જ લઈ ગયેલા છે. મોમાઈ મોરા ખાતે આસો સુદ નવરાત્રિના અષ્ટમ દુર્ગાષ્ટમીના યજ્ઞ હોય છે. આસો સુદ નોમના રાત્રિના સંતવાણી હોય છે. દશેરાના દિવસે લોક ભાતીગળ મેળો ભરાય છે. બ્રહ્મલીન મહંત જગદીશગીરી બાપુની ઈચ્છા હતી કે મોમાઈ મોરા જાગીરમાં ભવ્ય વિદ્યા સંકુલ બને અને વાગડમાં શિક્ષણનું પ્રમાણ વધે, એટલે તેમના શિષ્ય શુભમગીરી બાપુ આ બાબતે મહેનત કરી રહ્યા છે. જાગીરના પ્રાંગણમાં અનેક વખતે દેવી ભાગવત, રામકથા વગેરે કથાઓ થયેલી છે. સમગ્ર અધિકારીઓ એક પાળિયામાં ગોળી મારેલી ત્યારે તેમાંથી લોહી નીકળ્યું. તે નિશાનવાળો પાળિયો આજે પણ અડીખમ ઊભો છે. એક સમય અહીંયા બલિ પ્રથા શરૂ હતી, જે જૈન આચાર્ય અજરા અમર દ્વારા રામ મંદિર બનાવીને પ્રથા બંધ કરાવી હતી. મંદિરના પરિસરમાં ક્ષેત્રપાલ મંદિર, ભૈરવ મંદિર, શિવ મંદિર, ગાયની સમાધિ અને પાળીઓ 18 વર્ણના સુરા સતીઓના પાળિયા આવેલા છે. આગામી સમયમાં જ્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થશે ત્યારે મહંત ગંગાગીરી બાપુની રજત તુલા કરવામાં આવશે, જેમાંથી અડધી રકમ ગામની દીકરીઓની ભેટ આપવામાં આવશે અને અડધી રકમમાંથી સાધુ સંતોને ભેટ આપવામાં આવશે. તેમજ 501 દીકરીના સમૂહ લગ્ન મોમાઈ મોરા ખાતે કરાવવાની બાપુની ઈચ્છા છે. પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા 10,000 વૃક્ષ ધરાવતું ભવ્ય વન કવચ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં 20 જેટલા ધારાસભ્યના કુળદેવી મોમાઈ માતાજી છે. ગુજરાતના વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કુળદેવી હોવાથી તેઓ દર મહિને પૂનમ ભરવા માતાજીના શરણે આવે છે. આમ ગુજરાતના અનેક જ્ઞાતિઓના કુળદેવી હોવાથી નામી અનામી અનેક લોકો દર્શન કરવા આવે છે. સરકારી રેવન્યુ રેકર્ડમાં મોમાઈ માતાજીની ગામો ઠળી, જાગીરિયું, ભંડારિયું વગેરે 40 એકર જમીન આવેલી છે.